નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રવિવારે સુરેશ દાદાએ પરસેવો છોડાવી દીધો. 42 ડિગ્રી સાથે ગરમીનું તાંડવ. રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. રવિવારે તો સુરત દાદા એવા આકરા પાણીએ જોવા મળ્યા કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા. સવારથી જ સુરત દાદા ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા. ગરમીના તાંડવથી લોકો તોબા પોકારી ઉઠ્યા. અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા હતા, જેથી લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા. બે સિસ્ટમ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. જાણો 3 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ. ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં બે સિસ્ટમ 3 દિવસ સુધી બગડાટી બોલાવશે. હવામાન વિભાગે 21મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવર્તી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટર્ફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. ત્યારે કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. તો 21મી અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદ પડી શકે છે. आज 19 तारीख है. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं. આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં 49 ઇંચ વરસાદ પડવાનો વર્તારો. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું 16 આની રહેશે. અખાત્રીજના પવન પરથી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે, જેના મુજબ આ વખતે અનરાધાર વરસાદ પડશે. લગભગ એનાથી ઓછા થતું હોય તો વરસ એટલું મધ્યમ કે નબળું આવવાની શક્યતા રહે છે. અને પરસાળ ઉત્તર તરફ જાય તો એનો અર્થ એ થયો કે સૂર્ય હિન્દ મહાસાગર તરફ નમેલો છે. આથી હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બનશે અને હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બને અને હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો ભારતનું ચોમાસું સારું આવે. બીજી તરફ જામનગરના જોડિયાના લીંબુડા ગામના વડીલોએ સૂર્યનો પડછાયો જોઈને વર્તારો કાઢ્યો. જેમના અનુમાન મુજબ આ વખતે ગુજરાતમાં 49 ઇંચ જેટલો વરસાદ પડી શકે. 7 ઇંચ જેટલો પડછાયો પડતા 7 ઇંચ ગુણ્યા 7 એટલે કે 49 ઇંચ જેટલો સિઝન દરમિયાન વર્ષમાં વરસાદ રહેશે. 7 ઇંચનો પડ્યો એટલે હતી 49 ઇંચનો અંદાજ છે. અમારા બાપ દાદા જોતા અને અત્યારે અમારે આ દાદા જોવે છે, વિનતી દાદા, એની સાથે અમે પણ જોઈએ છીએ અને વર્તારો સારો છે એવું કહે છે વિનતી બાબા. દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે વર્ષ સારું જ આવે છે અને અત્યારે સારું થશે એવો અમારો અંદાજ છે. અરવલ્લી જિલ્લાના ધરતીપુત્રોને વર્ષો જૂની પરંપરા મુજબ નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર આજે ખેતરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને ઇસરોલ પંથકમાં સૌ ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોના શિંગડા રંગી અને તેમને શણગારીને ખેતરે પહોંચ્યા. ભલે આજે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ પરંપરા મુજબ ખેડૂતોએ લાકડાના હળ અને બળદ સાથે ચાસ પાડી મુહૂર્ત કર્યું. હળ અને બળદોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ખેડૂતોએ સામૂહિક રીતે ખેતર ખેડ્યું. આ પ્રસંગે ખેતરમાં ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગ જેવા 7 ધાન્યનું વાવેતર કરી આગામી વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરવામાં આવી. પરંપરાગત રીતે કંસાર જમીને ખેતરે નીકળેલા ખેડૂતોમાં નવા વર્ષના આયોજનનો ભારે ઉમંગ જોવા મળ્યો. આ હળોતરા સાથે જ અરવલ્લીમાં નવા કૃષિ વર્ષનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. ધંધુકામાં યુવકના મોત મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. રિજવાન અને સમીર નામના શખ્સને પકડ્યા છે. આરોપીઓને મૃતક સાથે ઝઘડો થયો હતો. ઓવરટેક કરવા બાબતે થયો હતો ઝઘડો. આરોપી રિઝવાને મૃતકને મારી હતી છરી. ધંધુકા યુવક મોત મામલે હવે અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ઘટના કેવી રીતે બની તે અંગે કેટલાક તથ્યો સામે આવ્યા છે. સમીર અને ધર્મેશ ગામરા નામના 2 વ્યક્તિઓની બાઇકો વચ્ચે નાનો માર્ગ અકસ્માત થયો. અકસ્માત બાદ ધર્મેશ ગામરા અને ભરવાડ સમાજના 4-5 અન્ય લોકો દ્વારા સમીર પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે સમીરના હાથમાં ફ્રેક્ચર થયું. ત્યારબાદ સમીર સારવાર માટે હોસ્પિટલ ગયો અને પછી પોતાના ઘરે પરત ફર્યો. ત્યારબાદ ધર્મેશ ગામરા આશરે 20 જેટલા લોકોની જૂથ સાથે નસીબ કોલોની તરફ ગયો. 20 લોકોના ટોળાને જોઈને કોલોનીમાં અફરાતફરી મચી ગઈ હતી અને આ જૂથે ઇમરાન, સાહિલ અને સલીમ નામના 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો.
તો ધંધુકામાં યુવકના મોત મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ધંધુકામાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘટનાને ગંભીરતાથી લઈને હાલ આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટીમાં ડીવાયએસપી, પીઆઈ અને એક પીએસઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો, જેઓ આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે. એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. એસઆઈટીની તપાસ બાદ આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. મહત્વનું છે કે શનિવારે બપોરના સમયે યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ટોળાએ તોડફોડ કરી. બંને કોમના લોકો સામસામે આવી ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં તોડફોડ અને આગચંપી કરી અનેક દુકાનો, વાહનો અને લારી ગલ્લાને નિશાન બનાવ્યું. આ હિંસક બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો અને વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. ધંધુકા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો. 100 થી 125 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. વતન જવા માટે ફરી સુરતના ઉધના રેલવે સ્ટેશને સર્જાઈ અફરાતફરી. લોખંડની રેલિંગ તોડી લોકો પ્લેટફોર્મ પર પહોંચ્યા. જ્યાં નજર કરો ત્યાં મુસાફરોની ભીડ. પ્લેટફોર્મ હોય કે રેલવે સ્ટેશનની અંદર ક્યાંય નથી પગ મૂકવાની જગ્યા. ટ્રેનમાં બેસવા માટે 5 કિલોમીટરથી લાંબી લાઈન અને સ્ટેશન અંદર પ્રવેશવા રેલિંગ તોડીને અંદર પ્રવેશતા લોકો અને લોખંડની રેલિંગ તોડતા લોકો પર લાઠીઓ વીંચતી પોલીસ. અફરાતફરી, ભાગદોડ અને રેલવે સ્ટેશન પર સમરાંગણના દ્રશ્યો સુરતના રેલવે સ્ટેશન પરના છે. ઉનાળાના વેકેશન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતાં સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી. રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. મુસાફરો 16 કલાકથી તરસ્યા ભૂખ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. ભીડ એટલી હદે વધી ગઈ કે કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે બાળકો હતા અને સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા. 8000થી વધુ મુસાફરોની સામે માત્ર 2 ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ. અસહ્ય ગરમી અને ગુંગળામણને કારણે લાઈનમાં ઉભેલા 2 મુસાફર બેભાન થઈ ગયા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ભીડને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડી. અહીં ભીડને કંટ્રોલ કરવા પોલીસની અને વગર ટિકિટ આવતા લોકોને પકડવા ટીસીની મોટી ફોજ સ્ટેશન પર ઉતારી હતી. માત્ર એટલું જ નહીં, લોકોને ટ્રેનની અંદર જ નહીં પરંતુ સ્ટેશનની અંદર પ્રવેશવા માટે પણ મહેનત કરવી પડી. કલાકોની લાઇનમાં ઊભા રહીને થાકેલા લોકોએ રેલિંગ તોડી અંદર પ્રવેશવાનું શરૂ કર્યું, જેથી રેલવે સ્ટેશન પર અરાજકતાના દ્રશ્યો સર્જાયા. ઉધના રેલવે સ્ટેશનનું મેદાન રણભૂમિ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક શ્રમિકો રેલિંગ કૂદીને દોડતા હતા, જેથી ભીડ બેકાબૂ બની. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે બાળકો હતા અને સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા. માત્ર એટલું જ નહીં, મહિલાઓ અણીદાર બેરિકેડ કૂદી હતી. તો પત્નીના અવસાન બાદ તેની અંતિમ ઈચ્છા મુજબ ગંગામાં અસ્થિ વિસર્જન કરવા માટે પરિવાર સાથે નીકળેલા અભાજીતને સ્ટેશન પરની ભીડને કારણે ટ્રેનમાં ચડવામાં ભારે મુશ્કેલી પડી. કલાકો સુધી સ્ટેશન પર અટવાયેલા પરિવારજનોની મજબૂરી અને વેદના જ્યારે રેલવે પોલીસના ધ્યાને આવી ત્યારે માનવતા દાખવીને પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી. રેલવે પોલીસની મદદથી આખરે પરિવારોને તાપી ગંગા ટ્રેનમાં સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા, જેથી તેઓ સમયસર પ્રયાગરાજ પહોંચી પત્નીની અસ્થિઓનું વિસર્જન કરી શકે. નારી શક્તિ સુધારા બિલ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરી, સીએમએ કર્યા પ્રહાર. નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ લોકસભામાં પાસ નહીં થતા હવે ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આ બિલને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. આક્ષેપ કર્યો કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ ઊભા કર્યા છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હત્તું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. આ તરફ રાજકોટમાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષ પ્રગતિ આહિરે ભાજપ પર તીખા પ્રહાર કર્યા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. 24 કલાક શુદ્ધ પાણી, સારા રોડ અને મૂળભૂત સુવિધાઓ આપવાનો વાયદો કર્યો, તો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન આપ્યું. પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ, હવે તો સમજો, લઈ આવો પંજો ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો સુધી જશે. સુરતમાં ચૂંટણી પહેલા હવાલાકાંડ સામે આવ્યો છે. સુરતમાં ચૂંટણી પહેલા હવાલાકાંડ સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાણાંની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કર્યો, જેમાં મોટા રાજકીય ચહેરાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી સંભાવના છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમની આંગળીયા મારફતે ટ્રાન્સફર કરવામાં આવી. આ નાણાં દિલ્હીથી સુરત હવાલા મારફતે આવ્યા હોવાની શંકા છે. પોલીસ માટે સૌથી મોટો પુરાવો સીસીટીવી ફૂટેજ બન્યા, જેના આધારે આખા રેકેટનો ભાંડા ફૂટ્યો છે. આ નેટવર્કમાં પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી સક્રિય હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન હિમાંશુ પાહુજા
સલુજાની લાંબી પૂછપરછ કરવામાં આવી. દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રી પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રચાર અને પોલિટિકલ નેટવર્ક મજબૂત કરવાનો હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આ તમામ વિગતો ઇન્કમટેક્સ વિભાગને સોંપી દીધી છે. ટૂંક સમયમાં જ વધુ કેટલાક લોકોની ધરપકડ અને પૂછપરછ થઈ શકે છે. રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ગળે મળ્યા બાદ બાખડ્યા. જાહેરમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા. એકબીજાને થાય તે કરી લેજેની ધમકી આપી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. નવાઈની વાત તો એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ શેરબા એકબીજાને ગળે મળ્યા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તોછડી ભાષા પર ઉતરી આવ્યા. જાહેરમાં ગાળાગાળી કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડ્યા. હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યા. સાગઠિયા ભાજપના ઉમેદવારના ભાઈ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગારો દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ લગાવાયો. વધુમાં નિલેશ શેરભાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા, તેથી તેમણે થાય એ કરી લેજે તેવું કહ્યું હોવાનું જણાવ્યું. નોંધનીય છે કે વોર્ડ નંબર 15 પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે બેઠક અંકે કરવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના આક્રમક પ્રચાર અને કોંગ્રેસના પોતાના ગઢને બચાવવાના પ્રયાસ વચ્ચે ઉમેદવારો વચ્ચેનો આ સંઘર્ષ હવે ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું. સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કર લે. એવો આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ. વડોદરામાં ભાજપના નેતાઓ સામે લોકોનો ગુસ્સો આસમાને. વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપના નેતાઓને પ્રચાર કરવામાં પરસેવો છૂટી રહ્યો છે. મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ હજુ અમુક વોર્ડમાં પાયાના કામ થયા નથી, એટલે લોકો આ વખતે બદલો લેવાના મૂડમાં છે. ત્યારે વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એકવાર માસ્ક મેને ભાજપના ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. એટલે કે કેટલીક સોસાયટીમાં ભાજપના ઉમેદવારના ફોટા પર ચોકડીને નિશાન સાથેના પેમ્ફલેટ ફરસાદ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ, સ્વામિનારાયણ ટેમ્પલ પાસેની અભિષેક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે પેમ્ફલેટનો વરસાદ થતો જોવા મળ્યો. પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાળાના ફોટા પર ચોકડીનું નિશાન મારીને આક્રોશ વ્યક્ત કર્યો. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ કામ થયા નથી તો ફરીથી વોટ શા માટે આપવો ના પોસ્ટર્સ લાગ્યા. આ તરફ વડોદરાના અકોટાની કૈલાશ પાર્ક સોસાયટીના લોકોએ પણ આક્રોશ ઠાલવ્યો. સોસાયટીમાં બેઠક માટે ગયેલા નેતાઓને લોકોએ આકરા સવાલ કર્યા. જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું. લોકોએ કહ્યું કે 30 વર્ષથી અમે ત્યાંના ત્યાં જ છીએ. રહીશોનો મિજાજ જોઈ નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા. તો છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ લીધા આડે હાથ. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્ય ઉકળી ગયા અને મતદારોએ પણ વેતક સવાલો કરી નાખતા ઉગ્ર બોલાચાલી થઈ. રાજકોટમાં 2.5 લાખ રઘુવંશીઓનું ભાજપ સામે નોટાના શસ્ત્રનો ઉપયોગ કરશે. 6ની સામે માત્ર 3 ટિકિટ મળતા રહેશે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યા છે. રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉમટી પડ્યા અને ડોક્ટર દર્શિતાબેન શાહ હાય જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી ત્યાં અમારો વોટ, નોટાને અને ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો અન્યાય ચાલુ રહેશે તો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઇતિહાસ રચશે. અંતમાં ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવા સોગંદ લીધા. આક્ષેપ કરાયો કે પશ્ચિમ વિધાનસભામાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મૂર્તિઓની ટિકિટ કાપી છે. નોંધનીય છે કે રાજકોટના 18 વોર્ડમાં અંદાજિત 75,000 જેટલા મતદારો રઘુવંશી સમાજના છે, ત્યારે હવે આ સમાજને ભાજપ મનાવશે નહીં તો ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં ચૈતર વસાવાએ અશ્વ પર બેસી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તમામ પક્ષોના ઉમેદવારો અને નેતાઓ હવે મેદાને આવી ગયા છે. પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે નસવાડી તાલુકાના રાયપુર ગામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચારની કમાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંભાળી. આદિવાસીઓના ગઢમાં અશ્વ પર બેસી વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બાદમાં સભા સ્થળે પહોંચીને સભા ગજવી. આ પ્રસંગે ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા. ચૈતર વસાવાએ ફિલ્મી સ્ટાઇલમાં પ્રહાર કર્યા કે તુમકો ક્યાં લગતા થા કે મેં નહીં લौटूंगा, ગલત.
તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, તો પોલીસને પણ પ્રચાર મેદાનમાં વર્દી ઉતારી આવી જવા હાંકલ કરી. તો હાઇડ્રો પ્રોજેક્ટ માટે જમીનને લઈને કટાક્ષ કર્યો. જેટલી મિલિટરી મૂકવી હોય તેટલી મૂકી દો, આદિવાસી ચૈતર વસાવા પહેલી ગોળી ખાવા તૈયાર છે. અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વ પર ચડી મત માંગવા નીકળ્યા. ગુંજતી શરણાઈ, વાગતા ઢોલ, થાળીઓના જણકાર વચ્ચે લોકોના ઉમંગ. પહેલી નજરે તમને કોઈના લગ્નનો વરઘોડો નીકળ્યો હોય તેવું લાગતું હશે, પણ ઊભા રહો. આ ન તો વરઘોડો છે, ન તો કોઈ ધાર્મિક પ્રસંગ, આ તો છે મત માંગવાનો અનોખો અંદાજ. ઘોડા પર ચડીને વરરાજાની જેમ કોંગ્રેસના ઉમેદવાર મત માંગવા નીકળ્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર દીપેન પટેલે પ્રચાર માટે સાધારણ રીત છોડી અનોખો રસ્તો અપનાવ્યો. પ્રચારના અનોખા દ્રશ્યો અરવલ્લીના મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના છે. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દીપેન પટેલ પોતાના વિસ્તાર ખલીકપુરમાં પ્રચાર કરવા માટે ઘોડે ચડ્યા. અશ્વ પર બેસી ઢોલ નગારાના તાલે આખો વિસ્તાર ગજવી મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રયાસ કર્યા. અનોખા પ્રચારના કારણે લોકોની ભીડ પણ ઉમટી પડી. બહાર જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. લોકો પોતાના ઘરની બહાર આવીને ચૂંટણીના વરઘોડાને કુતૂહલવશ નિહાળી રહ્યા હતા. ઉમેદવારોનો અંદાજ સમગ્ર મોડાસામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે દીપેન પટેલનો આ અશ્વ સવાર પ્રચાર મતદારોના દિલ જીતવામાં કેટલો સફળ થાય છે તે તો પરિણામ જ બતાવશે. સુરતમાં ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની થઈ ફરિયાદ, ધાર્મિક સ્થળના ઉપયોગના આક્ષેપ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પશ્ચિમ વિસ્તારના અડાજણ ગોરાટ વોર્ડમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો. આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવારો પર ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. આપ ઉમેદવાર ડોનિકા પટેલે આ મુદ્દે સત્તાવાર ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને બાદમાંથી ડિલીટ થતા શંકા વધુ ગાઢ બની અને હવે નિયમોના ઉલ્લંઘન મામલે ચૂંટણી તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે. ચૂંટણી આચારસંહિતા મુજબ કોઈ પણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર ધાર્મિક સ્થળનો ઉપયોગ પ્રચાર માટે કરી શકતા નથી. હાલ આ મામલો રાજકીય રીતે વધુ તીવ્ર બની રહ્યો છે અને હવે ચૂંટણી તંત્ર તથા પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે મહત્વપૂર્ણ બની ગયું છે. રાજકોટની સ્થાનિક ચૂંટણીમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીની વર્તાતી ખોટ, અંજલિબેન રૂપાણી વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા. રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને પ્રચારનો અંતિમ સન્ડે હોવાથી ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારો પ્રચારના મેદાને ઉતરી પડ્યા. આ દરમિયાન સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની પણ રાજકોટમાં પ્રચાર કાર્યમાં વ્યસ્ત જોવા મળ્યા. રાજકોટના વોર્ડ નંબર 10માં અંજલિબેન રૂપાણી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. વોર્ડ નંબર 10માં રાજકોટનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે. વોર્ડ નંબર 10માં ભાજપે ઘનશ્યામભાઈ હેરબાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 10માં હંમેશા ભાજપનો ગઢ રહ્યો. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન આજે ભાજપે ઘનશ્યામભાઈ હેરબાને જીતાડવા માટે પ્રચાર મેદાને ઉતાર્યા. તેમણે ઉમેદવાર ઘનશ્યામભાઈ હેરબાને સાથે મંદિરના દર્શન કર્યા અને ભાજપની જીતની પ્રાર્થના કરી. જોકે તેઓ આ સમયે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા. તેમણે આંસુ ભરેલી આંખે તેમને યાદ કર્યા. તેમની આંખમાં આંસુ હતા. તેઓ ભાવુક થઈ ગયા. બીજી તરફ આ સમયે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની ખોટ સંગઠનમાં સૌ કોઈને ચાલી રહી છે. ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તેમની ખોટ અનુભવી રહ્યા છે. કડીમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલ પર સાધ્યું નિશાન. મહેસાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. મુદ્દાઓની બદલે હવે સ્થાનિક નેતાઓ પર પ્રહાર શરૂ થયા છે. ત્યારે કડીમાં એક સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ પર અને નીતિન પટેલ પર નિશાન સાધ્યું. આક્ષેપ કર્યો કે ભાજપે નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે. મારે નીતિન કાકાને કહેવું છે કે બેની વાદે ના કરશો. સીએમના દાવેદાર હતા, શુદ્ધ વહીવટ કરતા હતા, લોકોને સાચું બોલતા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ તમને ખૂણામાં મૂકી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટી છે. રાજુલામાં ધારાસભ્ય હીરા સોલંકીએ અસામાજિક તત્વોને આપી ચેતવણી. અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં દેખાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હોંકારભરી કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. સુરતના વોર્ડ નંબર 11માં ભાજપના ગઢમાં ગોરાટ મંદિર બચાવવા ઉભો કરાયો અપક્ષ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ એવા સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં સ્થિત અડાજણ વિસ્તારમાં લોકોએ હનુમાનજી મંદિર બચાવવા અપક્ષ ઉમેદવાર ઉભો કર્યો. ગોરાટ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરની આસપાસ અન્ય ધર્મના લોકો દ્વારા કરવામાં આવેલા નવા બાંધકામો અને ફ્લેટની ફાળવણીને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં શાનદારો અમલી હોવા છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધારી પક્ષ કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે આ ગઢના પાયા હચમચી રહ્યા છે અને લોકોએ ભાજપ પક્ષની સામે જ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો. વિસ્તારના જ સ્થાનિક અને ખેતીવાડી સાથે જોડાયેલા તરુણકુમાર પટેલને અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ભાજપના પરંપરાગત ગઢમાં હવે જનતાના ઉમેદવાર અને પક્ષના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.
અમદાવાદના ચાંદખેડામાં ત્રાગડ રોડ પર પાયાની સુવિધાથી વંચિત લોકોએ કર્યો વિરોધ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિકાસના નામે ભાજપ પ્રચાર કરી રહ્યું છે, પરંતુ સ્માર્ટ શહેર કહેવાતા અમદાવાદના ચાંદખેડામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે, જેના કેટલાક વિસ્તારમાં 10 વર્ષથી પાયાની સુવિધા નથી. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી. સ્ટ્રીટ લાઇટ બંધ છે. આ અંગે સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલ સોસાયટીના લોકો અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદના કારણે લોકોને સુવિધા મળતી નથી. અંતે પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈ અને વિરોધ કર્યો. સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ નામ આપી દીધું. લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. સાસણના મિની આફ્રિકા કહેવાતા શિરવાણ ગામના લોકોની મતદાન બહિષ્કારની ચીમકી બાદ ગામમાં જ મતદાન મથકની મંજૂરી મળી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સાસણ ગીરના ઘોર જંગલમાં આવેલું શિરવાણ ગીર ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સીધી સમુદાયના વસવાટ ધરાવતા ગામમાં ત્યારે રોષ ફાટી નીકળ્યો, જ્યારે તંત્રએ મતદાન મથક ગામથી 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે રાખવાનો નિર્ણય કર્યો. વન પ્રાણીઓના ડર અને અંતરિયાળ રસ્તાઓને કારણે ગ્રામજનોએ એકસૂરે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. જોકે ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતો સામે તંત્રએ નમતું જોખ્યું. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવાસિયાએ ખાતરી આપી છે કે રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી બાદ હવે શિરવાણ ગામમાં જ મતદાન મથક ઊભું કરાશે, જેથી 200 થી વધુ મતદારો હવે પોતાના જ ગામમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પરંતુ સવાલ માત્ર મતદાન મથકનો નથી. આઝાદીના વર્ષો બાદ પણ શિરવાણ ગીર પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે. ગામમાં એસટી બસની સુવિધા નથી, આરોગ્ય કેન્દ્રના ઠેકાણા નથી. બેટી બચાવો બેટી પઢાઓના નારા વચ્ચે અહીંની દીકરીઓને ધોરણ 8 પછીના અભ્યાસ માટે દરરોજ 20 કિલોમીટરનો જોખમી પ્રવાસ કરવો પડે છે. ત્યારે મતદાન મથક તો મળ્યું, પણ શું આ ગામને વર્ષો જૂની સમસ્યાઓથી મુક્તિ મળશે? શું સિંહોના ગઢમાં વસતા લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાશે? આ આવનારો સમય જ બતાવશે. સુરતમાં 90 લાખના સોના સાથે ઉમેદવાર પ્રચાર કરવા મેદાને ઉતર્યા. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અવનવા રંગો જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કેમ કે કલ્પેશ બારોટ અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીના પહેરીને અને સાથે 2 ખાનગી બાઉન્સર રાખીને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા, જે જોઈને મતદારો પણ અચંબિત થઈ ગયા. કલ્પેશ બારોટના મતે આટલું સોનું પહેરીને બાઉન્સરો સાથે ફરવાનો મુખ્ય હેતુ રાજ્યની કથળતી જતી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવાનો છે. તેઓ મતદારોને સમજાવવા માંગે છે કે વર્તમાન સમયમાં સામાન્ય જનતાએ પોતાની સુરક્ષા માટે જાતે જ વ્યવસ્થા કરવી પડે છે. સુરક્ષાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવાની અનોખી સ્ટાઇલની હાલમાં ભારે ચર્ચા જાગી છે. ડીસા જિલ્લામાં શિક્ષણ સંઘની સાધારણ સભામાં હોબાળો. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભામાં ભારે હોબાળો સર્જાયો. સભામાં રજૂ થયેલા 16 મુદ્દાઓને લઈને સભ્યોમાં ઉગ્ર રજૂઆત અને ચર્ચાએ વિવાદ જોવા મળ્યો હતો. આ રજૂઆત દરમિયાન સંઘના પ્રમુખ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર જ સ્થળ છોડી ગયા હોવાનો આક્ષેપ ઉઠ્યા. 10 વર્ષ બાદ યોજાયેલી આ સભામાં ખોટા ખર્ચા અને ગેરરીતિ અંગે પણ ગંભીર આક્ષેપો થયા. પરિસ્થિતિ બગડતા પોલીસને બોલાવવાની ફરજ પડી અને આખરે માત્ર 10 મિનિટમાં સભા પૂર્ણ કરીને પ્રમુખ નીકળી ગયા. સુરતમાં રૂપિયા માટે હત્યા કરનાર આરોપી ઝડપાયા. સુરતમાં નજીબ બાબતે હત્યા કરનાર આરોપીઓને પોલીસ પકડી પાડ્યા છે. ઉછીના રૂપિયા પરત માંગતા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. આ મામલે ડિંડોલી પોલીસની ઝડપી કામગીરીના કારણે હત્યામાં સંડોવાયેલા આરોપી ગણતરીની કલાકોમાં પોલીસ સકંજામાં આવી ગયા. તમામ આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું છે કે 2500 રૂપિયા માટે આરોપીઓએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ધુઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં 4 સભાને સંબોધી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સાદગીભર્યો અંદાજ જોવા મળ્યો. ઝારગ્રામમાં પ્રધાનમંત્રીએ સામાન્ય વ્યક્તિની જેમ દુકાન પર ઉભા રહી સ્વાદિષ્ટ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો. हाँ भाई हमें अपना जाल मूली खिलाओ. हाँ कितने का होता है आपका जाल मूली? नहीं अच्छे वाला कितने का होता है? 10-20. हाँ जो भी है बना दो. हाँ जाल थोड़ी खाएंगे? हाँ हाँ खाएंगे, बिल्कुल खाएंगे. तो कितना 10 रुपए देना है? दुकान में आए सर. हाँ 10 रुपए देना है. नहीं भाई ऐसा नहीं. हाँ हाँ आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस. भाई हमें अपना जाल मूली. સુરતમાં હવાલા કાંડના પર્દાફાશ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. આપ પર નાયબ મુખ્યમંત્રીના પ્રહાર. આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રૂપિયા 1 વર્ષથી અલગ અલગ જિલ્લામાં
આપતા હતા, યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને રૂપિયા આપતા હતા, ગુજરાતમાં અંદરો અંદર ઝઘડા કરાવવાના હતા પ્રયાસ, તો આ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી. આપને ખ્યાલ હશે કે આજે સમગ્ર દિવસ દરમિયાન જે છે તે કરોડ રૂપિયાને લઈને ચર્ચા ચાલી છે. આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે.